વાગી ગયા હતા સવારના 8:30. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ યુટ્યુબ ચેનલ. આજથી મારો આખા દિવસનો વ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. કેમ છો બધા? વાગી ગયા હતા સવારના 8:30. નાહી ધોઈને થઈ ગયા હતા રેડી, સાથે નાસ્તો પણ કરી લીધો હતો અને હવે આપણે 9 વાગે જવાનું હતું ટ્યુશન. તો ચાલો સૌપ્રથમ આપણે ઘરના મંદિરના દર્શન કરીએ, તમને પણ હું દર્શન કરાવું. મંદિરના દર્શન કરીને નીકળી ગયા ટ્યુશન જવા માટે. મંદિરના દર્શન કરી લીધા છે, મેં પણ કરી લીધા, તમે બધા પણ કરી લેજો. અને હવે આપણે બસ નીકળીએ ટ્યુશન જવા માટે. ટ્યુશનમાંથી આવીને હું તમને બધાને મળું. A few moments later. વાગી ગયા હતા બપોરના 11:30 અને હું આવી ગયો તો ટ્યુશનમાંથી ઘરે. ટ્યુશનમાંથી ઘરે ને આવીને મારે આવતો હતો કંટાળો, તો બસ મેં લઈ લીધું લેપટોપ લઈને કરી નાખ્યું થોડુંક એડિટિંગ. તમે જોઈ શકો છો. જો તમને આ એડિટિંગ ગમ્યું હોય અને શીખવું હોય તો મારા પેજને સબસ્ક્રાઈબ કરતા જજો અને જોડાયા રહેજો એન્ડ સુધી. તો વાગી ગયા હતા બપોરના 12, થઈ ગયો તો જમવાનો ટાઈમ અને આપણે લાગી ગઈ હતી ભૂખ. તો ચાલો હવે આપણે જમી લઈએ, જમીને પછી મળીએ. થોડુંક એડિટિંગ કરવાનું છે, તો ચાલો જમીને હું તમને મળું. પછી જો આપણે જમી લીધું હતું. વાગી ગયા હતા બપોરના 1 અને જમીને થઈ ગયા હતા નવરા. જમીને નવરા થઈ ગયા બાદ હાથમાં લઈ લીધું લેપટોપ, કારણ કે આજના મારા મિની બ્લોગ ડે 6ને એડિટિંગ કરવાનો થઈ ગયો તો ટાઈમ. તો મેં જરૂરી વસ્તુ લઈને હું બેસી ગયો તો મારા રૂમમાં. હું તમને આજે મારા મિની બ્લોગનું એડિટિંગ કરવાનો વિડીયો હું તમને બતાડીશ કે હું કેમ એડિટિંગ કરું છું અને તેને અપલોડ કરું છું. પછી તો લઈ લીધું આપણે સ્પીકર, લેપટોપ અને ચાર્જિંગ અને કરવા બેસી ગયા એડિટિંગ. હેલો દોસ્તો, વાગી ગયા છે બપોરના 3 અને ફાઇનલી આપણે વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરીને થઈ ગયા છીએ નવરા. હું તમને વિડીયો બતાડી ન શક્યો કારણ કે હું મારા મોબાઈલમાં જ વિડીયો હતો. હું તમને કહી દઉં તો તમારે સવારથી ઉઠો ત્યારથી તમારે જે તમારા નાના ક્લિપ તૈયાર કરવાના હોય છે. પછી જ્યારે તમે તેને એડિટિંગ કરો ત્યારે પહેલેથી લઈને છેલ્લે સુધી બધા વિડીયોને જોઈન કરવાના હોય છે. આ બધા વિડીયોને મ્યુટ કરવાના હોય છે, કારણ કે તેમાં જે બાઇલનો ઇફેક્ટનો પણ અવાજ આવતો હોય. પછી તમારે એક આ માઇક આવે છે, આ માઇક દ્વારા તમારે તમારો વોઇસ કવર કરવાનો હોય છે, જેથી જે બાઇલના ઇફેક્ટ વોઇસ હોય ને આમાં આવતા ખાલી તમારો જ અવાજ આવે છે. બસ તો આવી રીતે હું મારો વિડીયો એડિટિંગ કરું છું. તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. તો આ વિડીયો એડિટિંગ માટે જો તમારે ડીપમાં જાણવું છે કઈ બેસ્ટ એપ છે, ફ્રીમાં તમને વિડીયો એડિટિંગ સાથે વોઇસ કવર પણ કરી આપશે, હું બધું તમારા માટે લઈને આવું. જેમ મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ મળ્યો ને દોસ્તો, એમ જો મને યુટ્યુબમાં મળી જશે ને તો હું તમારા માટે એ ચેનલ લઈને આવું છું. મેં મારી શરૂઆત ક્યાંથી કરી હતી ને અત્યારે હું ક્યાં છું ને આગળ હું કઈ રીતે વધીશ, આ બધું તમને હું કહીશ. જ્યારે ટાઈમ આવશે ત્યારે હું તમારા માટે એ વિડીયો લઈને આવીશ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. સબસ્ક્રાઈબ કરેલો હશે તો તમને બધા વિડીયો તમારા સુધી પહોંચે, જેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે ઘડીક વાર સૂઈ જઈએ, મળીએ આપણે આફ્ટરનૂનમાં. ત્યાં સુધી તો વાગી ગયા હતા રોંઢાના 5 અને આપણે ઉઠી ગયા હતી. ચાલો આપણે ફ્રેશ થઈ જઈએ. તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ. હજુ પણ ઝોલા આવે છે, નવરા બેઠા બેઠા બહુ નીંદર આવે. તો ગરમી પણ છે, તો ચાલો થોડુંક ક્યાંક ઠંડુ ખાઈ લઈએ પછી મળીએ. આપણે આવી ગયા છીએ ક્વોલિટી ખાવા. જેને ખાવું હોય આવી જાજો હો. અમારા લખણ ખોટા આર્ટિસ્ટ પાછા અમારા ઘરે આવી ગયા છે, એને ક્યાંક બોલવું છે તો આપણે તેનું રેકોર્ડ કરી લઈએ. બોલો. શું બોલી કઈ સમજાણું નહીં, તમને સમજાણું હોય કોમેન્ટ કરજો. તો વાગી ગયા હતા 6:30 અને મને લાગી ગઈ હતી ભૂખ, તેથી હું આવી ગયો તો રસોડામાં. તો ચાલો આપણે થોડો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને થઈ ગયા છીએ રેડી. તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. જો તમને મારો પહેલો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું ગમે વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચે. તેની નોટિફિકેશન પણ તમને મળી જાય. નીચે બાયોમાં મારું ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલું છે, તેને પણ ફોલો કરી દેજો, જેથી મારા ડેઇલી મિની બ્લોગ પણ તમે જોઈ શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. આટલો સપોર્ટ કરવા માટે ખૂબ આભાર.